બેઝિક બોડી ડ્રાફ્ટિંગ આપણે કરશું. સૌથી પહેલા ફ્રન્ટ, આપણે ફ્રન્ટનું ડ્રાફ્ટિંગ કરી છે. હવે એને સૌથી પહેલા આપણે એક સ્ટ્રેટ લાઈન લઈ લેવાની છે. આ થઈ ગઈ સ્ટ્રેટ લાઈન. સ્ટ્રેટ લાઈન ઉપર મેઝર ટેપ રાખી સૌથી પહેલા આપણો શોલ્ડર સ્લોપ. શોલ્ડર સ્લોપ છે 1 ઇંચ. નેક અત્યારે આપણે રાખશું 3 ઇંચ. શોલ્ડર ટુ એપેક્સ 10 ઇંચ અને બ્લાઉઝ લેન્થ 15 ઇંચ. હવે આપણા જે માર્કિંગ છે એને આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરી લેશું. આ ખાલી નેક લાઈન જ છે એટલે આપણે નાની ડ્રો કરીએ છીએ. સૌથી પહેલા ઉપરના પાર્ટમાં બી નેક લાઈન. ક્રોસ ફ્રન્ટ છે આપણો 13, 13 ના અડધા 6.5. ક્રોસ ફ્રન્ટ 6.5. આ લાઈન ડ્રો કરી લીધી. નેક લાઈન એ ડ્રો કરી લીધી. એપેક્સ ટુ એપેક્સ 4.5 ઇંચ. સેમ કમરમાં 4.5 ઇંચ. ત્યાંથી 0.5 ઇંચ અંદરનું આપણે એક માર્ક કરશું ટક્સ માટે. શોલ્ડર સ્લોપ થી 1/2 ઇંચ બારેની એક લાઈન ડ્રો કરશું. હવે આપણે આનો આર્મહોલ કાઢશું. આર્મહોલ કેવી રીતે આવશે તો કે જે આપણી અપર બસ્ટ છે 36, 36 નો ચોથો ભાગ 9 ઇંચ. 9 ઇંચ અહીંયા આપણે એપ્લાય કરશું આપણે. પછી ત્યાંથી આપણે 0.5 ઇંચ માઇનસનું એક માર્ક કરશું. હવે આપણું 2.5 ઇંચ છે, 0.5 ઇંચ માઇનસ કર્યું એટલે આપણો મેઝરમેન્ટ આવ્યો 0.2 ઇંચ. 0.2 ઇંચ જે આવ્યું એ આપણે શોલ્ડર સ્લોપે રાખી દેશું 0.2 ઇંચ. ત્યાંથી આપણે આર્મહોલનું માર્ક કરશું 0.9 ઇંચે. જ્યાં આપણે આર્મહોલનું માર્ક કર્યું 0.9 ઇંચે એને આપણે ડ્રો કરશું સીધી લાઈન. આ લાઈનને ખાલી અહીંયા માર્ક કરી લેશું અપર ચેસ્ટની. જે આપણો આ માપ આવ્યો એનું સેન્ટરમાં એક માર્ક કરશું 3.5 ઇંચ. આર્મહોલ ડ્રો કરશું નીચેનો. ઉપરનો અહીંયાથી શોલ્ડર સ્લોપ આપણે ડ્રો કરી લેશું. હવે એક વખત મેઝર કરી લેશું આર્મહોલ. આર્મહોલ આપણો એક્ઝેક્ટ 0.9 આવી ગયો છે. 17.5 જોઈએ છે, 17.5 નો અડધો 0.9. આર્મહોલ આપણો આવી ગયો. પછી આપણે ફૂલ બસ્ટનું મેઝરમેન્ટ અહીંયા એપ્લાય કરશું. ફૂલ બસ્ટ છે આપણી 37, એનો ચોથો ભાગ 9.25. 9.25 એક માર્ક કરશું. આપણી અપર ચેસ્ટ અને ફૂલ બસ્ટ આ બે માર્કને આપણે લાઈન ડ્રો કરશું કમર સુધી. નીચે કમરની જે લાઈન છે ત્યાં સુધી ડ્રો કરશું.
પછી જે આપણે 0.5 ઇંચ અંદરનું નિશાન કર્યું છે એને થોડુંક લંબાવી દેશું. ત્યાંથી આપણે જે 0.5 ઇંચ અંદરનું માર્કિંગ છે તેને અને એપેક્સ પોઈન્ટને આ બંનેને જોડીને એક સ્ટ્રેટ લાઈન લઈ લેશું. હવે કમરનું મેઝરમેન્ટ લેવા માટે આપણે અહીંયા આપણું છે 3 ઇંચ, તો 3 ઇંચને આ જે આપણી વેસ્ટ લાઈન છે ત્યાંથી એપ્લાય કરશું થોડું ઉપર, 1 ઇંચ જેટલું ઉપર. અને આપણી વેસ્ટ છે કમર 32. આ 3 ઇંચ અહીંયા જે આપણે નીકળ્યું એ 3 ઇંચને માઇનસ કર્યું અને આપણે 32 કમર આપણે અહીંયા ચોથો ભાગ 8 ઇંચ. એને આપણે માર્ક કરશું 1/2 ઇંચ નીચે, કમરથી 1/2 ઇંચ નીચે લાઈન થોડી જાય એવી રીતે. આપણો ટક્સ ક્રિએટ થઈ ગયો કમરનો. હવે આપણે લેવાનો છે એલ સ્કેલ. એલ સ્કેલને આપણે કમર અને ટક્સનો જે આ કોર્નર છે એના ઉપર રાખી આ જે લાઈન છે આપણી ટક્સની એ લાઈનની સાથે આખી એલ સ્કેલ રાખી અને આપણે નીચેની લાઈન ડ્રો કરવાની છે. આ થઈ ગયો આપણો ટક્સ. હવે ટક્સને આપણે શેપ લેવા માટે 5 ઇંચ નીચે માર્ક કરશું. 5 ઇંચ આ બાજુથી, 5 ઇંચ આ બાજુથી. એને આપણે વેસ્ટ લાઈન સાથે શેપ આપી દેશું. આવી રીતે. આપણો નેકનો જે શેપ છે એને આપણે ડ્રો કરી લેશું. આ ફ્રન્ટ આપણો રેડી થઈ ગયો છે.